સમાચાર બોટાદથી જ્યાં નાની વાવડી ગામે શાળામાં શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। સરકારી માધ્યમિક શાળાના આચાર્યને પરત લાવવાની માંગ થઈ રહી છે। 1.5 વર્ષથી આચાર્ય રજનીકાંત પટેલ ગાંધીનગરમાં ફરજ પર છે। કામગીરી ફેરફારનો ઓર્ડર કરાવી ગાંધીનગર ફરજ પર છે। નવા કાયમી આચાર્યની માંગને લઈ શિક્ષણનો બહિષ્કાર કરાયો। શાળામાં 4 શિક્ષકો 2 જ્ઞાન સહાયક મળી કુલ 6 નો સ્ટાફ છે। શાળાની બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા અને સૂત્રોચ્ચાર કર્યા। કાયમી આચાર્ય ન મળે ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કારણનું તો એક જ પ્રશ્ન એવો છે કે ભાઈ 1.5 વર્ષથી અહીંયા અમારે આચાર્ય કંઈક ક્લાસરૂમ મેકવામાં આવ્યા છે, પણ એમની લાગવગ બહુ સારી છે। એના હિસાબે આ 2 દી રહે અને અહીંયા એમને કામગીરીમાં લઈ લીધા છે ગાંધીનગર, એવું કહેવામાં આવે છે। અમને તો અમે ભાઈ અભણ માણસ છીએ એટલે અમને લાંબી ખબર પડતી નથી, પણ એ 1.5 વર્ષથી અહીંયા છે અને કહેવામાં આવે છે કે અહીંયા એમની જરૂર છે, તો એમને અહીંયા જરૂર છે તો આ મેકવાનું કારણ શું હતું અમને ઈ ન ખબર પડી। અને ઈ નો આયાત કઈ વાંધો તો 1.5 વર્ષમાં બીજા મેકવા પડે ને। અહીંયા પેલા 340 ની આજુબાજુ વિદ્યાર્થી હતા, છેલ્લા 1.5 વર્ષમાં તમને કહું 130 રહ્યા છે હવે તો આની સિવાય તો બીજો કોઈ રસ્તો છે નહીં, બરોબર। 3-4 શિક્ષકો છે, એનેથી આટલા છોકરા કેમ ભણી શકે, બરોબર। અને હજી આવતા આગળ અમારા જે છોકરા છે 8મા ધોરણમાંથી પાસ થઈને અહીંયા આવે એને અમે અહીંયા આ સ્કૂલમાં મૂકવા માંગતા નથી, કારણ કે અહીંયા તો શિક્ષકોની પૂરતી સંખ્યા છે નહીં, જેને લીધે અમે એ તકલીફના લીધે અમારા બાળકોને બોટાદ અથવા તો રાણપુર બસ દ્વારા મોકલવા માંગીએ છીએ।